નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે શીખીશું એક્ટિવ પેસિવ અથવા તો ચેન્જ ધ વોઇસ, જેને આપણે કર્તરી વાક્ય રચના અથવા તો કર્મણી વાક્ય રચના કહીએ છીએ. એક્ટિવ પેસિવ શીખીએ ત્યારે બેઝિક થિયરી પણ આપણે નજર કરીએ તો સૌ પ્રથમ વાક્યમાં કર્તા ક્રિયાપદ કે કર્મ હોય એને આપણે ઓળખવા પડે. એક એક્ઝામ્પલ આપેલું છે, વી લર્ન રોયલ ઇંગ્લિશ ફ્રોમ વિજય સર. તો વી કર્તા છે, લર્ન ક્રિયાપદ છે, રોયલ ઇંગ્લિશ કર્મ છે, અને અન્ય શબ્દમાં છે ફ્રોમ વિજય સર. સામાન્ય રીતે એક્ટિવ વાક્યમાં વિધાન વાક્ય હોય એટલે કર્તા ક્રિયાપદ ને કર્મ ક્રમિક જ આવતા હોય છે. સૌપ્રથમ બાળ મિત્રો, આપણે એક્ટિવ પેસિવ જ્યારે શીખીએ છીએ ત્યારે જે ક્રિયાપદનો ઉપયોગ થાય છે ને એ ક્રિયાપદ સકર્મક હોવું જોઈએ, યાની કે ટ્રાન્ઝિટિવ વર્બ્સ હોવું જોઈએ. ઇનટ્રાન્ઝિટિવ વર્બ્સ નહીં હોવું જોઈએ, અકર્મક ક્રિયાપદ નહીં હોવું જોઈએ. તો આપને ખ્યાલ કેવી રીતે આવે કે ક્રિયાપદ સકર્મક છે કે અકર્મક છે? બાળ મિત્રો, બહુ ઇઝી છે સમજવું, શીખવું. કોઈ પણ મુખ્ય ક્રિયાપદ હોય એને આપણે શું દ્વારા અથવા તો કોને દ્વારા સવાલ કરીએ અને જો જવાબ મળે તો એ ક્રિયાપદ સકર્મક ટ્રાન્ઝિટિવ વર્બ્સ, અને જો જવાબ ન મળે તો એ ક્રિયાપદ જે હોય છે એ ઇનટ્રાન્ઝિટિવ યાની કે અકર્મક ક્રિયાપદ હોય છે. એક્ઝામ્પલ તરીકે આ એક્ઝામ્પલમાં લર્ન આપેલું છે. લર્નને તમે શું અથવા કોને દ્વારા સવાલ કરશો, જવાબ મળશે લર્ન એટલે શીખવું. શું શીખે છે? તો રોયલ ઇંગ્લિશ. જવાબ મળ્યો તો લર્ન ક્રિયા છે એ સકર્મક છે. બરાબર છે. રીડ વાંચવું. શું વાંચે છે? કોઈ પણ વાંચતા હોય, જવાબ મળે. રન એટલે દોડવું. શું દોડે છે? જવાબ નહીં મળે. કોનેથી સવાલ કરો? કોને દોડે છે? જવાબ નહીં મળે. તો રન ક્રિયાપદ છે અકર્મક છે. તો આવા ક્રિયાપદનો પેશીમાં ઉપયોગ થતો નથી. ત્યારબાદ વોક એટલે ચાલવું. શું ચાલે છે? નહીં મળે જવાબ. કોને ચાલે છે? જવાબ નહીં મળે. તો આ ક્રિયાપદ જે છે એ અકર્મક ક્રિયાપદ કહેવાય છે. ત્યારબાદ કર્મ એક વચન છે કે બહુવચન તે આપણે ધ્યાનમાં લેવાના હોય છે. ક્રિયાપદ ઓળખી કાળ નક્કી કરવાના હોય છે. વાક્યના પ્રકાર પણ આપણે નક્કી કરવા પડે છે. એક્ટિવ વાક્ય જે પ્રકાર હોય, વિધાન, નકાર, પ્રશ્નાર્થ, પેસિવમાં પણ આપણે એને એવું જ રાખવું પડે છે. પીવી વાક્ય બનાવતી વખતે કર્મને હંમેશા વાક્યની શરૂઆતમાં જ મુકાય છે. વોટ શું કે વુમ કોને દ્વારા મુખ્ય ક્રિયાપદને પ્રશ્ન પૂછતા જેવા જવાબ મળે એ કર્મ જ હોય છે. હમણાં આપણે જોયું એ મુજબ વાક્યમાં બે કર્મ હોય તો સજીવ કર્મ અને મુખ્ય કર્મ ગણી પીવી વાક્ય બનાવવું, અને નિર્જીવ કર્મને પણ મુખ્ય કર્મ બનાવીને તમે પેસિવ વાક્ય બનાવી શકો છો. પણ સજીવ કર્મ વિભક્તિનું હોય તો આપણે એને કર્તા વિભક્તિમાં ફેરવું પડે. ફરીવાર બાળ મિત્રો સમજો, સજીવ કર્મ કર્મ વિભક્તિનું હોય તો આપણે એને કર્તા વિભક્તિમાં ફેરવવું પડે છે. અહીં એક્ઝામ્પલ આપ્યું, એમાં ધ્યાન આપશો. અવધ ગિવ્સ મી એન એપલ. અવધ મને સફરજન આપે છે. ગીવ એટલે આપવું. શું આપે છે? એન એપલ, સફરજન. શું દ્વારા આપણને નિર્જીવ કર્મ મળે છે. હુમ કોને, ગીવ એટલે કોને, તો કોને આપે છે? તો મી મને આપે છે. અહીંયા મી જે છે સજીવ કર્મ છે, પણ સજીવ કર્મ એ કર્મ વિભક્તિમાં આપેલું હોય. તો તમારે મીને મુખ્ય કર્મ બનાવવું હોય તો તમારે એને આઈમાં ટ્રાન્સફર કરવું પડે, યાની કે કર્તા વિભક્તિમાં ફેરવવું પડે. વાક્ય સાદા વર્તમાનકાળનું છે, કારણ કે અવધ ત્રીજો પુરુષ એક વચન, એની સાથે ક્રિયાપદ એસ કે એસ વાળું આપેલું છે. તો આઈ સાથે એમ આવે. આઈ એમ ગિવન એન એપલ બાય અવધ. બે કર્મોમાંથી નિર્જીવ કર્મ અને મુખ્ય કર્મ ગણી વાક્ય પેશી બનાવવું હોય તો ક્રિયાપદ પછી કર્મ યાની કે નામ પણ હોઈ શકે. વિભક્તિના રૂપો જેવા કે મી, અસ, યુ, હિમ, હર, હર, ઇટ, ધેમ હોય તો તેને વિથળ પછી ટુ દ્વારા જોડવા. ઉપરનું વાક્ય એ જ ફરીથી સમજાવીએ. અવધ ગિવ્સ મી એન એપલ. અહીંયા નિર્જીવ કર્મને આપણે મુખ્ય કર્મ લઈએ છીએ. ગીવ એટલે આપવું. શું આપે છે? તો એન એપલ. એન એપલ કર્મ. કર્મ એક વચન એટલા માટે ઇઝ. તો એન એપલ ઇઝ ગિવન એ મી આપેલું છે તો સજીવ કર્મ હોવાથી આપણે એને ટુ દ્વારા જોડવું પડે પેશી વાક્યમાં. એન એપલ ઇઝ ગિવન ટુ મી અવધ. બીજું, એક્ટિવ વાક્યમાં પ્રેપોઝિશન હોય અથવા તો પ્રેપોઝિશન વાળું કોઈ વાક્ય આપેલું હોય તો એને પેશી વાક્યમાં આપણે પ્રેપોઝિશનને વિથળ પછી મુકાય છે. ફરીવાર, પ્રેપોઝિશન અથવા પ્રેપોઝિશન વાળું વાક્ય હોય તો પેશીમાં વિથળ પછી મૂકવું. એક્ઝામ્પલ, બાલધાસર બાઇઝ આઉઝ અ સ્પીકર ફ્રોમ બલરસર બાઇઝ આઉઝ અ સ્પીકર ફ્રોમ વીકે સાઉન્ડ. બલરસર વીકે સાઉન્ડમાંથી આઉઝ અ સ્પીકર ખરીદે છે. બાય એટલે ખરીદું. શું ખરીદે છે? તો આઉઝ અ સ્પીકર. ક્યાંથી ખરીદે છે? સ્થળ મળે આપણે વેર. તો પ્રેપોઝિશન જે છે આપણે પેશી વાક્યમાં વિથળ પછી મૂકીશું. તો આઉઝ અ સ્પીકર એક વચન છે એટલા માટે ઇઝ. આઉઝ અ સ્પીકર ઇઝ બોટ ફ્રોમ વીકે સાઉન્ડ બાય બલરસર.
બાળ મિત્રો, કોઈ પણ ટેન્સના પેસિવ વાક્યમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે છે. આને ખાસ યાદ રાખજો. પ્રેપોઝિશનની જેમ જો કોઈ કાળસૂચક શબ્દ આપેલો હોય, કાળસૂચક શબ્દને પેસિવ વાક્યમાં વિથડ પહેલા મુકાય. કાળસૂચક શબ્દ વિથડ પહેલા. એક્ઝામ્પલ, કવિતા ઓલવેઝ રીડ ધ રોયલ ઇંગ્લિશ. કવિતા હંમેશા રોયલ ઇંગ્લિશ વાંચન કરે છે. રીડ એટલે વાંચવું. શું વાંચે છે? રોયલ ઇંગ્લિશ. ઓલવેઝ આપ્યું છે. ઓલવેઝ જે છે કાળસૂચક છે, એટલા પેસિવમાં આપણે વિથડ પહેલા મૂકશું. તો રોયલ ઇંગ્લિશ ઇઝ ઓલવેઝ રીડ બાય કવિતા. તો ઓલવેઝને આપણે રીડ એટલે કે વિથડ પહેલા મૂક્યું. એવી રીતે વાક્યમાં કોઈ સમયદર્શક શબ્દ આપેલા હોય, એવરી ડે, યસ્ટરડે, ટુમોરો વગેરે જેવા, તો પેસિવ વાક્યમાં આપણે એને અંતે મૂકીએ છીએ. એક્ઝામ્પલ આપ્યું છે, દે વિલ પ્લે ખોખો ટુમોરો. તેઓ આવતીકાલે ખોખો રમશે. ટુમોરો એ સમય છે, તો પેસિવમાં આપણે એને અંતે મૂકીએ. ખોખો વિલ બી પ્લેડ બાય ધેમ ટુમોરો. અહીંયા આપણે મોડલ શબ્દ તરીકે વિલ આપેલું છે. તો બાળ મિત્રો, કોઈ પણ મોડલ શબ્દ હોય તો એને પેસિવમાં જ્યારે ચેન્જ કરીએ છીએ ત્યારે એ મોડલવાળા વાક્યમાં બી પ્લસ વિથડ આવે છે. કોઈ પણ પેસિવ વાક્ય મોડલ શબ્દવાળું હોય તો આપણે એને બી પ્લસ વિથડ સાથે મૂકવાનું હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. બીજું કે એક્ટિવ પેસિવમાં જે કર્તામાં થોડોક ફેરફાર થાય એમાં નજર કરીએ. આઈનું બાય મી, વીનું બાય અસ, યુનું બાય યુ, હીનું બાય હિમ, શીનું બાય હર, ઇટનું બાય ઇટ, ધેનું બાય ધેમ. પરંતુ બાળ મિત્રો, જો કોઈ નામ આપેલું હોય, લેડીઝ કે જેન્ટ્સ, એકવચન કે બહુવચન, તો બાય પછી એ નામ જ રહેશે, તો નામનું સર્વનામ મુકાતું નથી. એ સ્ટ્રક્ચર આપેલું છે ટેન્સનું. સામાન્ય રીતે હું ટેન્સ વાઇઝ કરાવું છું, પરંતુ અહીંયા શોર્ટમાં વિદ્યાર્થી ખૂબ સારી રીતે સમજી શકે એવો મેં પ્રયાસ કરેલો છે. સાદો વર્તમાનકાળ છે તો એક્ટિવ કેવી રીતે જાણી શકાય? તો ડુ કે ડઝ હોય, કરતા સાથે ક્રિયાપદનું મૂળરૂપ હોય, કે પછી એસ અથવા એસ વડ હોય તો સાદા વર્તમાનકાળનું વાક્ય હોય. તો પેસિવ બનાવીએ ત્યારે કર્મ સાથે વસન મુજબ એમિઝરનો ઉપયોગ થાય, ત્યારબાદ વિથડવાળું મુકાય. વાક્ય રચના પેસિવની છે, ધ્યાન આપો. જો કર્મ તરીકે આય હોય એની સાથે એમ આવે, કર્મ એક વચન હોય તો ઇઝ આવે, કર્મ બહુવચન હોય તો આર આવે. ત્યારબાદ વિથડ બાય કરતા અને અન્ય શબ્દ મુકાય છે. સાદા ભૂતકાળમાં નજર કરીએ. સાદા ભૂતકાળની અંદર એક્ટિવ વાક્યમાં ડીડ અથવા કરતા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું હોય તો એના દ્વારા આપણને નક્કી થાય છે કે વાક્ય સાદા ભૂતકાળનું છે. તો આવું કોઈ સાદા ભૂતકાળનું વાક્ય હોય તો કર્મ સાથે વચન મુજબ, યાની કે કર્મ એક વચન હોય તો વઝ, કર્મ બહુવચન હોય તો વર મુકાય. ત્યારબાદ વિથડ. તો એની પણ વાક્ય રચના જોઈએ પેસિવની. કર્મ પ્લસ વઝવર પ્લસ વિથડ બાય કરતા અન્ય શબ્દ. પણ બાળ મિત્રો ખાસ યાદ રાખો, હમણાં મેં કીધું એ પ્રેપોઝિશન, કાળસૂચક ને સમય, આ ત્રણ શબ્દો એવા છે કે જે આપણે મેં કીધું એ મુજબ તમારે જો વાક્યમાં હોય ને યોગ્ય સ્થાને મૂકતા રહેવા. આ ત્રણ સિવાયનું કોઈ પણ એક્સ્ટ્રા વાક્ય હોય એને પણ તમારે વિથડ પછી મૂકી દેવા. બીજું પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળમાં એક્ટિવ વાક્યમાં હેવેઝનો ઉપયોગ થતો હોય છે અને વિથડ આવે છે. પૂર્ણ ત્રણ ટેન્સ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. તો આ ત્રણેય ટેન્સના એક્ટિવ પેસિવ બંને વાક્યમાં વિથડ જ મુકાય છે, પરંતુ પેસિવ વાક્યમાં બિન વિથડ મુકાય છે. હમણાં જોઈએ આપણે તો પેસિવ વાક્યમાં કર્મ સાથે વચન મુજબ જો કર્મ એક વચન હોય તો હેઝ મુકાય છે, અને કર્મ બહુવચન હોય તો હેવ મુકાય છે. પ્લસ બિન મૂકવું અને ત્યારબાદ વિથડ મૂકવું. વાક્ય રચના જોઈએ. કર્મ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ બિન પ્લસ વિથડ બાય કરતા પ્લસ અન્ય શબ્દ. બાળ મિત્રો, તમને એ કહેવાનું એ કે પૂર્ણ કોઈ પણ ટેન્સ હોય એના પેસિવ વાક્યમાં તમારે બિન પ્લસ વિથડ છૂટું પાડવાનું નથી. પેસિવ વાક્યમાં બિન વિથડ ત્રણે ત્રણ ટેન્સ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળ, એના પેસિવ વાક્યમાં બિન વિથડ તમારે હંમેશા સાથે રાખવું. ત્યારબાદ આપણે ચોથો ટેન્સ પર નજર કરીએ, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ પણ પૂર્ણ વર્તમાનકાળની જેમ જ છે, જેમાં એક્ટિવમાં હેડનો ઉપયોગ થાય છે, એની સાથે ક્રિયાપદ વિથડવાળું મુકાય છે. એમાં કર્મ સાથે હેડ મૂકી, બિન મૂકી, ત્યારબાદ વિથડ મૂકવું. વાક્ય રચનામાં નજર કરીએ. કર્મ પ્લસ હેડ બિન પ્લસ વિથડ પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ. આવી જ રીતે પૂર્ણ ભવિષ્યકાળ, કરતા સાથે વિલ શેલ હેવનો ઉપયોગ થાય, સાથે વિથડ લેવાય છે. પેસિવ વાક્યની રચનામાં નજર કરીએ તો કર્મ સાથે વિલ શેલ હેવ મૂકી બિન મૂકવું, ત્યારબાદ વિથડ મૂકવું. વાક્ય રચનામાં નજર કરીએ. પેસિવ વાક્યમાં કર્મ સાથે વિલ અથવા શેલનો ઉપયોગ થાય, ત્યારબાદ હમણાં વાત કરીએ મુજબ આમાં તમારે હેવ બિન વિથડ આ ત્રણ શબ્દ પેસિવમાં સાથે રાખવા. હેવ બિન પ્લસ વિથડ પૂર્ણ ભવિષ્યકાળની અંદર, ત્યારબાદ બાય કરતા અન્ય શબ્દ. ચાલુ વર્તમાનકાળ. ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ બંનેની અંદર
માત્ર સહાયકારક ક્રિયાપદમાં જ ફેરફાર થાય છે, એટલે ધ્યાન આપશો. કર્તા સાથે પ્લસ ક્રિયાપદનું આઈએનજી હોય છે એક્ટિવ વાક્યમાં. જ્યારે પેસિવ બનાવીએ છીએ ત્યારે કર્મ સાથે વચન મુજબ કર્મ તરીકે આઈ હોય તો એમ આવે, કર્મ એક વચન હોય તો ઇઝ આવે છે, અને કર્મ બહુવચન હોય તો આર આવે છે. ત્યારબાદ બિંગ મૂકવું અને ક્રિયાપદનું વિથડ મૂકવું. આની વાક્ય રચના પણ આપણે નજર કરીએ. કર્મ પ્લસ એમિઝાર પ્લસ બિંગ પ્લસ વિથડ પર બાય કરતા અન્ય શબ્દ. બાળ મિત્રો, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ બંને ટેન્સની અંદર તમારે પેસિવ વાક્યમાં બિંગ પ્લસ વિથડ સાથે રાખવું. બિંગ પ્લસ વિથડને તમારે અલગ પાડવાનું નથી. ચાલુ ભૂતકાળ પર નજર કરીએ. કર્તા સાથે વોઝવર અને ક્રિયાપદ આઈએનજી આવે એક્ટિવમાં. પેસિવ વાક્યમાં કર્મ સાથે વચન પ્રમાણે કર્મ એક વચન હોય તો વોઝ આવે છે, અને કર્મ બહુવચન હોય તો વર આવે છે. ત્યારબાદ બિંગ મૂકવું અને ક્રિયાપદનું વિથડવાળું રૂપ મૂકવું. સૂત્ર પણ જોઈએ. કર્મ પ્લસ વોઝવર પ્લસ બિંગ પ્લસ વિથડ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. હમણાં કીધું એ મુજબ ચાલુ ટેન્સની અંદર તમારે પેસિવ વાક્યમાં બિંગ પ્લસ વિથડ સાથે રાખવું. આ ભૂલશો નહીં. મોડલ શબ્દ. બાળ મિત્રો, આ મોડલ શબ્દમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણીવાર એવી ભૂલ કરતા હોય છે કે એક્ટિવમાંથી પેસિવ બનાવે ત્યારે વિલનું વુડ કરી નાખે, અથવા શેલનું શુડ કરી નાખે, અથવા તો કેનનું કુડ કરે કે મેનું માઇટ કરે. પણ બાળ મિત્રો, એક્ટિવ પેસિવમાં મોડલ શબ્દ જે એક્ટિવમાં આપ્યું છે પેસિવમાં એ જ રાખો. એમાં કાળ પરિવર્તન નથી થતું. વિલનું વુડ થાય છે પણ રિપોર્ટેડ સ્પીચમાં થાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં થાય છે, એક્ટિવ પેસિવમાં નથી થતું. તો આ નહીં ભૂલો. તો એક્ટિવ વાક્યમાં કોઈ પણ એમ યાની કે મોડલ ઓક્ઝિલિયરીઝ સાદા સહાયકારક ક્રિયાપદો, એની સાથે એક્ટિવ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તો મોડલ શબ્દ તરીકે વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ કે ઓટ, OU, GST, ઓટ પણ હોઈ શકે છે. વાક્યમાં કર્મ સાથે વાક્યમાં આપેલ છે તે મોડલ મૂકી બી મૂકવું, ત્યારબાદ વિથડવાળું રૂપ મૂકવું. વાક્ય રચના પર નજર કરીએ. કોમન વાક્ય રચના છે, દરેકમાં ધ્યાન આપશો. કર્મ સાથે મોડલ વર્બ યાની કે એક્ટિવમાં જે મોડલ આપ્યું છે પેસિવમાં એ જ લો. પ્લસ બી પ્લસ વિથડ બાય કરતા અન્ય શબ્દ. બીજું કે મોડલવાળું વાક્ય કોઈ પણ હોય એનું પેસિવ બનાવીએ ત્યારે તમારે બી પ્લસ વિથડ સાથે જ રાખવું પેસિવમાં. વિથડ પ્લસ બી પ્લસ વિથડ હંમેશા સાથે રાખો, નહીં તો તમારું વાક્ય ખોટું પડી શકે છે. હમણાં મેં કીધું એ મુજબ કે ઓટને પણ OUGHT, આ ઓટ જે છે એને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો અને વાક્ય બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ પર નજર કરીએ. એકાદ બે પેરેગ્રાફ સમજાવું છું, બાકીના તમને સોલ્વ કરવા માટે પણ આપીશ. જનક સેલ્સ ગ્રોસરી આઇટમ ઇન શોપ. સેલ વેચવું. જનક તેની કરિયાણાની દુકાનમાં કરિયાણાની વસ્તુ વેચે છે. સેલ એટલે વેચવું. શું વેચે છે? તો કે ગ્રોસરી આઇટમ્સ, કરિયાણાની વસ્તુ. જનક સાથે SKS વાળું રૂપ છે તો યાની કે સાદો વર્તમાનકાળ થયો. શું વેચે છે? ગ્રોસરી આઇટમ. આ કર્મ બને છે જે બહુવચનમાં છે. તો વાક્ય રચના તમે જોઈ શકો છો આગળ. તો કર્મ પ્લસ એમિઝાર આપણે આપેલું છે. તો ગ્રોસરી આઇટમ્સ આર સોલ્ડ. અહીંયા ઇન પ્રેપોઝિશન છે. હમણાં આપણે વાત કરીએ એ મુજબ પ્રેપોઝિશન અથવા પ્રેપોઝિશનવાળું વાક્ય હોય તો એને આપણે વિથડ પછી મૂકવાનું છે. કોના પછી મૂકવાનું? વિથડ પછી. તો ગ્રોસરી આઇટમ્સ આર સોલ્ડ ઇન ધ શોપ બાય જનક. પછીનું વાક્ય, હી ટ્રીટ્સ હિઝ કસ્ટમર્સ વેરી પોલાઇટલી. તે ખૂબ વિનમ્રતાથી તેના ગ્રાહકો સાથે વર્તન કરે છે. વર્તન કરું તો શું વર્તન કરે છે જવાબ નહીં મળે, પણ કોની સાથે વર્તન કરે એટલે જવાબ મળશે તો કે હિઝ કસ્ટમર્સ. એ વેરી પોલાઇટલી શબ્દ છે, બાળ મિત્રો ધ્યાન આપજો. આ વેરી પોલાઇટલી શબ્દ જે છે નથી પ્રેપોઝિશન, નથી સમય કે નથી કાળસૂચક. તો આ એવો શબ્દ છે જે ત્રણમાંથી એક પણમાં નથી આવતો. તો આ શબ્દ પણ તમારે પેસિવમાં વિથડ પછી મૂકો. આવો કોઈ પણ શબ્દ આવતો હોય તો હિઝ કસ્ટમર્સ બહુવચન છે એટલે આર. હિઝ કસ્ટમર્સ આર ટ્રીટેડ વેરી પોલાઇટલી બાય હિમ. ત્યારબાદ હી નેવર ટેક્સ મોર મની ધેન માર્કેટ રેટ. તે બજાર કિંમત કરતાં વધારે પૈસા લેતો નથી. તો ટેક એટલે લેવું. શું લે છે? તો કે મોર મની. તો મોર મની એક વચનમાં આવશે. તો મોર મની ઇઝ નેવર ટેકન ધેન માર્કેટ રેટ બાય હિમ. બાળ મિત્રો, હમણાં કીધું એ મુજબ અહીંયા ધેન માર્કેટ રેટ જે છે એ પણ નથી પ્રેપોઝિશન, નથી કાળ કે નથી. તો આવો શબ્દ પણ પેસિવમાં આપણે વિથડ પછી મૂકીએ. ફરીવાર ધ્યાન આપો. અહીંયા કર્મ તરીકે જે શું છે તો કે મોર મની. તો મોર મની ઇઝ નેવર ટેકન. નેવર છે જે કાળસૂચક છે એને વિથડ પહેલાં મુકાય. મોર મની ઇઝ નેવર ટેકન ધેન માર્કેટ રેટ બાય હિમ. ત્યારબાદ એ નેવર ચીટ્સ એનીબડી. તે કોઈને છેતરતો નથી. શું છેતરે છે? જવાબ નહીં મળે. કોને છેતરે છે? તો જવાબ મળશે.
તો એનીબડી જે બહુવચનમાં આવશે, એનીબડી આર નેવર ચીટેડ બાય હિમ. એનીબડી આર નેવર ચીટેડ બાય હિમ. ત્યાર પછી સો ઓલ ટ્રસ્ટ હિમ, તેથી બધા તેના પર વિશ્વાસ કરે છે. તો ટ્રસ્ટ વિશ્વાસ કરવું, શું વિશ્વાસ કરે છે? જવાબ નહીં મળે, કારણ કે નિર્જીવ કર્મ નથી. કોને ટ્રસ્ટ કરે છે? તો જવાબ મળશે હિમ, તેને. બાળ મિત્રો અહીંયા ધ્યાન આપજો, અહીંયા જે હિમ જે છે એ કર્મ વિભક્તિમાં છે, માટે આપણે એને કર્તા વિભક્તિમાં ફેરવવું પડશે. તો હિમનું પાછું કર્તા વિભક્તિ હી થશે. તો સો હી ઇઝ ટ્રસ્ટેડ બાય ઓલ. સો હી ઇઝ ટ્રસ્ટેડ બાય ઓલ. તો બાળ મિત્રો આ એક પેરેગ્રાફ મેં તમને સમજાવ્યો. હમણાં ગ્રુપમાં પણ મૂકું છું એક્સરસાઇઝ, એ તમે જાતે સોલ્વ કરો. ન ખ્યાલ અમને પૂછો. એક્સરસાઇઝ સોલ્વ કર્યા પછી દરેક બાળ મિત્રો સોલ્વ કરેલી એક્સરસાઇઝ મને વોટ્સઅપ કરશે. નમસ્કાર, જય હિન્દ.